નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, કોઈ સાથ ના આપે ત્યારે આટલું હંમેશા યાદ રાખજો। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ક્યારેય પણ એવું જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકો શીખવાડે। કેટલાક સબક જિંદગી અને અમુક સંબંધો પણ શીખવાડી દેતા હોય છે। નંબર 2, જિંદગીએ એક વાત શીખવાડી છે કે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે, એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે। નંબર 3, વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એ માણસ અંદરથી તૂટી ગયો છે। નંબર 4, કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ તો અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે। નંબર 5, જીવનમાં એ સપનાઓનું કોઈ મહત્વ નથી જે સપનાઓને પૂરા કરવા માટે પોતાનાઓથી જ કપટ કરવું પડે। નંબર 6, એક વાત જરૂર શીખી છે જીવનમાં કે બધાને દિલાસો આપવાવાળા લોકો પોતાના દુઃખમાં જ એકલા રહી જતા હોય છે। આજકાલની દુનિયા કંઈક એવી થઈ ગઈ છે સાહેબ કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો એ લોકો તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે। ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલાં, કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધો નિભાવતા હોય છે। રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે। કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું, એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે। જે લોકો તમારી ઇજ્જત નથી કરતા એ લોકો ક્યારેય તમને મહોબત પણ નહીં કરી શકે, એ હંમેશા યાદ રાખજો। કેટલાક સંબંધોને જે હાલમાં હોય છે એ હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એમને વધુ સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત જ ખોઈ દેતા હોઈએ છીએ। સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે। દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે। કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ।
લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. જે સંબંધો તમારું સ્વાભિમાન છીનવી લે, જે સંબંધોમાં તમારી કદર ના થાય, જે સંબંધો તમારી રિસ્પેક્ટ ના કરે, તો એ સંબંધોથી દૂર થઈ જવું જ સારું હોય છે. કારણ કે જ્યાં તમારી કદર નથી, જ્યાં તમારા સ્વાભિમાનની કદર નથી, ત્યાંથી દૂર થઈ જવું જ ઠીક હોય છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. દુનિયામાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે, બાકી તો અહીં લોકો મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહેતા હોય છે. ઈમાનદાર બનવાથી વધારે દોસ્તો નથી બનતા, પરંતુ જે પણ બને છે ને એ પાકા દોસ્ત બને છે અને તે હંમેશા જીવનભર સાથ આપે છે. એટલા માટે જીવનમાં ઈમાનદાર રહેવું ખૂબ જરૂરી છે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસો એ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈ ના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં, મજબૂત બનાવવા માટે આવે છે. સંબંધ એ દોરી જેવો છે, દર વખત ખેંચશો તો તૂટી જશે. ક્યારેક ઢીલો મૂકી દેવાનું પણ શીખો. જ્યાં તમારું જ સ્થાન નથી, ત્યાં બહેતર છે કે ખાલી જગ્યા છોડીને આગળ વધી જવું. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે ના હોય, કંઈ પણ ફરક નથી પડતો. પોતાના એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો, એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે. જીવનમાં જ્યારે પણ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને, ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ, પરંતુ હિંમતથી એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને થોડી ધીરજ રાખવી જોઈએ,
કારણ કે કોઈ પણ સમય હંમેશા એક જેવો નથી રહેતો. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જાય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ આપણી કમીઓનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશ રાખી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ પાસવર્ડ એક જ હોય છે, વિશ્વાસ. લોકો વાતો તો કરે છે જિંદગીભર સાથે રહેવાની, પરંતુ એ નથી બતાવતા કે મોહબ્બતની સાથે કે યાદોની સાથે. તમે પણ સમયની જેમ થઈ જાઓ. જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરી પાછા ના મળતા. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. આજકાલ તો હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે બસ તમારી પાસે પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે. સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ બુરાઈ પણ આપણી જ કરે છે. માણસ ખુદ નથી બદલતો, પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે. ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી. જો હિંમત રાખો, નવું શીખો અને આગળ વધો ને, તો દરેક દિવસ નવું જીવન લઈને આવે છે. દરેક સવાર એ નવી તક છે બદલાવ લાવવાની. દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી, દુઃખ પણ નહીં. એટલે કઠિન સમય આવે ત્યારે એ પણ પસાર થઈ જશે. એ વિશ્વાસ ક્યારેય ન ખોશો. જગતમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી, પરંતુ સારો સ્વભાવ છે. પૈસા માણસને થોડા સમય માટે આદર અપાવે છે, પરંતુ સ્વભાવ એ જીવનભર માન અપાવે છે. એક કડવી વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર નહીં કરી શકે. એટલા માટે
કોઈની એટલી પણ વેલ્યુ ના કરો કે જેમને તમારા આ કિંમતી સમયની કદર જ ના હોય. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. ઘણું બધું મુશ્કેલ હોય છે સમય, જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા, બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જીવી રહ્યા છો, થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે દોસ્તો. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ દોસ્તો, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે. હાલની પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા આવી છે. જીવન ક્યારેય સરળ બનતું નથી, પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો. દરેક મુશ્કેલીને એક પાઠ સમજી લો, કારણ કે એ જ પાઠ તમને તમારા સપનાઓ સુધી લઈ જશે. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલા માટે તમારી ચમકને ઓછી ના થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. સમય કોઈની રાહ જોતો નથી. જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો આજથી શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ
એ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે. અહંકારથી સંબંધો તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે દોસ્તો. એટલા માટે વિનમ્ર બનો જીવનમાં. જે માફ કરી શકે છે ને એ સૌથી મોટો માણસ હોય છે. સમયને જીતવા માટે ધીરજ રાખવી પડે. જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે એ રસ્તામાં જ અટકી જાય છે. ધીરજ ધરનાર વ્યક્તિ હંમેશા અંતે જીતે છે. કારણ કે એને ખબર હોય છે કે સારો સમય જરૂર આવશે. લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા. કારણ કે મૂડ સુધારવા માટે તો પાછો સમય મળી શકે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. દરેક માણસ પાસે એક સમય આવે છે જ્યારે આખી દુનિયા સામે એ ખોટી લાગે છે, પણ એ સમય તમને તોડવા માટે નથી, તમને ઘડવા માટે આવે છે. તમારી પીડા તમારી શક્તિનું બીજ છે. એને સહન કરો, કારણ કે એક દિવસ એ જ બીજ વૃક્ષ બનીને છાયો આપશે. જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ સાચી સમજ એ છે કે બીજાને બદલી શકાય એમ નથી. બદલાવ તો માત્ર પોતાનામાં લાવી શકાય એમ છે. જ્યારે આપણે પોતાના વિચારો, પોતાનું વર્તન અને પોતાની નજરને બદલીએ છીએ ને, ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે એમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો, કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે.
પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. ખેડૂત માટે દરેક સવાર નવો સંઘર્ષ છે, પણ એ દરેક સાંજ નવા વિશ્વાસ સાથે પૂરી કરે છે. એને ખબર છે કે બીજને ઉગાડવું એટલું જ મુશ્કેલ છે જેટલું સ્વપ્નને સાકાર કરવું. પણ આશા રાખવીને એ એની સૌથી મોટી શક્તિ છે. સાચા સંબંધો શબ્દો પર નહીં, પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે. કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી. મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે. જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હસે તો પણ આપણી સાથે, અને રડે તો પણ આપણી સાથે. જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં. યાદ રાખો, એક દિવસ એક ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે. કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણો. જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે, એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી. મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બનીને ફળ આપે છે. સાચો માણસ એ નથી જે સામે સારા શબ્દો બોલે, પણ એ જ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારું સન્માન કરે. માણસની ઓળખ એની વાતોમાં નહીં, પણ એની નૈતિકતામાં છે. સત્ય હંમેશા ધીમું ચાલે છે, પણ અંતે જીતે છે. જીવન હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે. જે લોકો પડકારોથી ડરે છે તેઓને તક ક્યારેય દેખાતી નથી, પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે ને, તેઓ ક્યારેય તૂટી જતા નથી. ખરાબ સમય નથી, એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે. દોસ્તો, પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે. લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે તેમની જરૂરિયાત પૂરી કરો છો, પરંતુ સાચી કિંમત તો ત્યારે જ દેખાય છે જ્યારે તમે ખાલી હાથ હો છતાં તમારું સન્માન થાય. કદર એ દિવસ માટે સાચવો જ્યારે તમારી પાસે આપવાનું કશું ના હોય, અને છતાં તમને સાચા દિલથી માન મળે. વિશ્વાસ સૌથી મોટો ખજાનો છે, પરંતુ એ જ સૌથી નાજુક વસ્તુ છે. એક ખોટો શબ્દ, એક ખોટું વર્તન, એક ખોટું વચન આખો સંબંધ તોડી નાખે છે. સાચો માણસ હંમેશા વિશ્વાસને પ્રથમ સ્થાન આપે છે, પરંતુ બીજાઓ એ વિશ્વાસને તોડી નાખે ત્યારે એના દિલના ટુકડા થઈ જાય છે. છતાંય માણસ
એને વિશ્વાસ કરવાનું છોડવું નહીં, કારણ કે એના વગર જીવન ખાલી બની જાય છે. આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મન સાંભળો, કારણ કે સાચી દિશા તમારું અંતર્જ્ઞાન જ આપે છે. દુનિયા શોર મચાવે છે, પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.